મનસુખભાઈ જય ભીમ. ચાલુ રાખજો, એક બોધો કેસ છે. હા, જય માતાજી. જય માતાજી. જરીક અવાજ વધારી દે ને. અવાજ વધારેલો જ છે તો. આમ તો મનસુખભાઈ આવો. શાંતિ. હા, ડોશી આવતી રહી. હા, અને એક તમને હું વાત કહું, પ્રશ્ન પૂછું તમારી મોર. હા, ઓલા હામા વાળા વ્યક્તિ બહુ આખા દાનમાં 500 ધમકી મને મારે કે તને કાપી નાખું, મારી નાખું, તોડી નાખું, ફાડી નાખું, તારે ક્યાં રહેવું હોય ના રેન તને મારી નાખો, તને ચીરી નાખું. આપડી નાઈટમાં એવો હાલ્યા કરે. ઓ કાકા તું ક્યાં હાલ્યા? કે ખેલ કરી. હવે હું તમને વાત કરું મનસુખભાઈ, હા, પોલીસ સ્ટેશનમાં ફરિયાદી મેં 10-12 વખત કરી આપણે બધી, પણ એલસીપી માં ફરિયાદી કરવી કેટલાક પૈસા જોશે? હાલ્યા ચાય નો કરાય. ઓલા મારી ના 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 આજ આવવાના હતા મનસુખભાઈ, આજ આવવાના હતા તમારી ઓફિસે. હા, આમ કેટલાક ખર્ચ થશે, મને ખર્ચ ની વાત કરો. પૈસાથી હું નથી બીકું, એક વાર તમે હાલ્યા મોઢામાંથી બોલી કાકા જાઓ. આપડે ₹4 જો ઓલા માતા દેવી નો કરીને પૂજ્યા. હા, ચા કેટલા પૈસા નું ખર્ચ થશે મનસુખભાઈ? હાલ્યા તારો નામ તો ભૂલી ગયો હું. અરે પાપો બોલું હું. હે? હા, ભીખોડો બોલું. હાલ્યા ભીખો આ તો હરદાર થી લે. હા, કેટલું ખર્ચ થશે? ખોટી વાત નથી હો મનસુખભાઈ, મારા દીકરાના હમ છે. હાલ્યા ભારે કર્યો. હાલ્યા કેટલું આવો. ખર્ચ થશે તમે મને વાત કરો હાલો. એટલે ચા ફરિયાદ કરવાની? હું અત્યારે આ ખારીશીએ છું, આદત હું આવતો પણ હવારે ના આવવાનું છે તમારે. ના કીધું મનસુખભાઈ ભેગા થાય તો સારું, નકર ભાઈ એમના ઊંટના પગ અવળા છે. હાલ્યા દેવી નો નિવેદ કરી નાખીને બધો જવા દે. એમ નહીં, આ રોળી ટોળી રાખવાની વાત નથી મનસુખભાઈ, મારા છોકરા મને ફેંકી દે એમ છે. એટલે સીનો વાંધો પડ્યો પાછો. એટલે પણ ઓલાનો ફોન માંથી ફોન આવે નથી, મને જીવવા દે એમ, છોકરાઓને નથી જીવવા દે એમ, એને પેક કરાવી દેવાની વાત છે. ચા પોલીસ સ્ટેશન માં? અરે ગમે ના પોલીસ સ્ટેશન માં, એલસીપી માં. તો કેટલો ખર્ચ થશે હોય એવી વાત મને કરો. મારા દીકરાના આમ છે, ખોટું બોલતો હોય તો. એટલે કાગળિયા કરવા? અરે એને ફલવાડી દેવાનો છે. એટલે પણ એટલે ફરિયાદ કરવી શું કરવા એમ કહું? એલસીપી માં કરવાની છે આપડે, બરોબર? ભારે થશે હોય. કેટલું ખર્ચ થશે મને એકવાર મોઢામાંથી બોલી જાવ હાલો તમે. એટલે પણ એલા કેટલા ગણા તારા ફરિયાદ કેટલામાં જ કરવાની? આપણે 3 જણા માથે કરવાની છે. કોણ કોણ? એટલે કેટલું ખર્ચ થશે મને હકીકત ની વાત કરો મનસુખભાઈ. હું મને વાત કરું. હા બોલો. અલ્યા ભાઈ તું ભીખા વાત તો હરખી કર્યો. અલ્યા એના ફોન માથે ફોન આવે કે તારે જ્યાં રાખ્યું એને રાખ, તને મારી કાઢીને પાછી લઈ જવાની છે કે આ સોકી સડ વાત તમને. એટલે તારી બાઈ ને ઉપાડી જવાના? હા, એ તમે હું સમજો. અલ્યા તો તારી બાઈ અલ્યા કરી હો. અલ્યા પણ તારી બાઈ ના પડી દે મારે નીચે આવો તો જાતી લઈ જાય. એ તો ના પાડે પણ ઓલો નથી સમજે એમ, તો બાયરીના કોઠામાં આપણે થોડા ગરી ગયા ભાઈ, બરોબર છે ને? એને હલવાડી દેવો. એકવાર બોલો મનસુખભાઈ કે આટલા પૈસા થશે. અલ્યા તારી ડોશી ક્યાં એની હારે વાત કરાય ને? અલ્યા આ ઘરે છે મારી ડોશી, હાલો એની હારે વાત કરાય. તું ક્યાં છો? અલ્યા હું આ ખારીશો છું. આ તો તમે આવવાના હતા, તમારી ઓફિસ છે, બરોબર? અલ્યા કે તો ભારે કરી તારી ડોશી આવી ગઈ તોય મને ફોન નો પણ ડોશી આવી ગઈ, મારી વાત તમે સાંભળો મનસુખભાઈ, જીવવા મને નથી દે એમ, મારા છોકરા નથી જીવવા દે એમ. તમે એકવાર ખર્ચના પૈસા મને કહો કે લાખ, 2 લાખ, 3 લાખ, 4 લાખ, 5 લાખ, 6 લાખ, 7 લાખ, 8 લાખ, 10 લાખ, તમે એકવાર બોલો મોઢામાંથી. અલ્યા અમે 4 લાખો રૂપિયા થી વાતો કરાયેલા. ખાલી હા, તાત્કાલિક LCP માં આને ફિટ કરી દેવાનો છે ભાઈ સાહેબ. અલ્યા મને 10 રૂપિયાની સા પાઈ દે એટલે તારો કામ થઈ જાય. બીજી વાતો છોડીને. એટલે ના ના, મને ભાઈ એવું કયો, તમારા પગે લાગુ મનસુખભાઈ, હું ભાભો બોલું. અને ખોટી વાત કરતો હોય તો મારા દીકરાનું લોહી મારા ભાણે પડે, મને પાલન દાદો મારે બસ. અલ્યા અમારો પાલન ન્યા ક્યાં આયા? હા, પણ તમે મને વાત કરો હાલો, મારું હિયું બેહી ગયું. અલ્યા તારો અહીંયા બેહી ગયો, તમે મારો અહીંયા બેહી ગયો. ભીખા કા કઈક સમજીને વાત કરો. અને તમે મને વાત કરો મનસુખભાઈ, હું તમારા પગે લાગુ અને તમારી ગા છું, તમારા પાલન દાદા ને પગે લાગુ કે કેટલા પૈસા નું ખર્ચ થશે, કેટલા એને 24 કલાકમાં ઉપાડી લેવાનું છે. એટલે કેટલા જણા માથે ફરિયાદ પતોલી? 3 જણા માથે કરવાની છે. એક કરવાની છે મનસુખ દેવા માથે, તમે લખી લ્યો. સવારે હું આવીશ, લખી લ્યો. અને બોલો. હા, એક મનસુખ દેવા, હા, એક વિક્રમ મનસુખ, હા, અને એક ની નામ બાલા મનસુખ.
એટલે આ બધા છે ક્યાં ગામના લ્યા? એ જુનાગઢ ની ઉલ્પા વીરપુર ના છે, આ 10 કિલોમીટર ના. મુસલમાન ની વાડીએ ધમકી મારે કે તારે જ્યાં રહેવું એના રહે, તને બંદૂક મારી દેવી કે. એટલે આ તો ભારે કરી નાઈટમાં ક્યાં આમ બધું? જો મનસુખ રાઠોડ, એક તું મારા બાપ સમાન છો, અને તારી મોરે હાથ જોડું, તું મારું ઓલું બીડું ઝીલ તો ઝીલ, નકર જિંદગી માંથી એની જ્યાં. અલ્યા નાઈટમાં વખો કર્યો હો, અલ્યા ભીખા કાકા છે તો અમારી માથે કરી જોયા જેવી અલ્યા. હવે પણ તમે શું કેવા માંગો છો? તમે મોટા માણસ છો, હું તણકા વળગાનો, તમારી મોર તમારા પગની રસ છું. અલ્યા ખોટા ભલ્યા બાટલા મને સડાઈ એમ જ મારી આપો. નાખ્યો ચક, મને ગરીબ માણસ ને અલ્યા આપણી નાઈટમાં અરે આવો તો બાપુ, ક્યાં તમે કરાઈ જાઓ? બોલોમાં એવું, તમે બોલોમાં મારા બાપ, અને તમે મને હોય એવું કહી દો, એને તાત્કાલિક ખુલાસો કરીને એને ઠીક કરવાનો છે. છૂટ્યાની એવી વાત કરવાની છે, નકર અમારા જાન છોડી દે એમ છે. અલ્યા ભીખા કાકા ભાઈ અમે તું એના નંબર દે ને, હું કહી દઉં ફોન માથા. અલ્યા ઈ છોડીને બાપા હોય ના 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 ના, ફરિયાદી કર્યા સિવાય મનસુખભાઈ નથી સીધું આવે એમ. હું ફરિયાદી કેતો હોય બરોબર, તમને કેતો હોય, નકર એકાદા બે કોમ થાય એમ છે. તો અલ્યા રાજકોટ કમિશનર સાહેબ માં ફોન ના તો ફરિયાદી કરેલી છે, કમિશનર માં, કોરવા પોલીસ ચોકીમાં, આપણે રણુજા માં બધે કરેલી છે. એલસીપી વાળાને પૂછી દો ને કેટલા રૂપિયા તમારે લેવા કઈ. અલ્યા સાહેબો રૂપિયા નો અલ્યા, અલ્યા એને ખાલી નામ દે એટલે પકડી લે હોય કાકા. પણ આ ફરિયાદી કરીએ 6 મહિને પકડે, એ બાપુ એ શું કામનું? એલસીપી વાળા સિવાય એને છૂટા પાઇપના કામો કરે, બરોબર? મારી વાત સાંભળ, તું પેલા ડોશી અરે મને વાત તો કરાવી લે તો ખબર પડે ને. ડોશી તારી પણ તમે ફોન સ્વિચ ઓફ કરી દેશો તો, ફોન સ્વિચ ઓફ કરી દેશો તો હું અહીં આવ્યો છું. આપણે આ તમારા વાસમાં આવીને ફોન કરાવ્યો, મારો ફોન ભાંગી નાખ્યો, એટલે મને ફોન હું આગળ ડોશી હારી કરાવું, બરોબર? હા ચાલુ રાખજો. હા ચાલુ જ જાવ લે ભલે. હું વાત કરાવી આમ કરી દે. હા મનસુખભાઈ, હાઉ આમ નથી. હા નાનજીભાઈ બોલું છું. કોઈ ફોન ચાલુ રાખજો, હું જઈને ડોસી હારે વાત કરાવું. કરાવો ને એટલે અમારી નાચ માં ભારે વખો પડ્યો હોય. હા ને મેં હાલો હમણાં ફોન કરાવો, ઉપાડજો પાછા તમે. હવે ઉપાડજો હો ભાઈ. અલ્યા કાકા કાક દેવી નો નાળિયેર બાળિયેર દેવો ભીખા કા આવો રેવા દે લે. હા ને મેં હાલો હમણાં ફોન કરો 15-20 મિનિટમાં મનસુખભાઈ. હાલે આખરી ગાડી લઈને આવીએ, મનસુખભાઈ નો ફોન આવ્યો. હાલ ને જોકે જય ભીમ મિત્રો, હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ગામ રામોદથી. આજે સરદારના જે દેવી પૂજક છે, રેડુલા દેવી પૂજક, એમાં શારદાબેન છે, એમને ઓલા ભાઈ એક એમના દેવી પૂજક જ છે, બળજબરીપૂર્વક આને ઉપાડી જાય છે એવું શારદાબેન કહે છે. તો મને બળજબરીપૂર્વક હવે શારદાબેનને કેટલી દીકરી છે? 3 દીકરા. કેટલા? હા, 3 દીકરીઓ 5 દીકરા છે, 8 દીકરાના માં છે. અને જુનાગઢના મનસુખભાઈ દેવાભાઈ દેવી વીરપુર, જુનાગઢના વીરપુરના છે. પછી બીજું કોણ છે? નામ બોલો તમે. વાહ બોલો. વિક્રમભાઈ મનસુખભાઈ. હા, શું કે છે? એ કે તું તને મારી નાખું. હા, બરાબર, તું કઈ વસ્તુ કઈ કરે એટલે તને મારી નાખી, તને જીવવા નથી. એવું? ધમકી ના ફોન આવે. એવા કોણ ધમકી મારે તમને? એ હમાવાળા. ઓકે, એટલે આપણે આજે થોડા સમય પહેલા આ દેવી પૂજકના શારદાબેન દિયા ગયા હતા, મારી યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂકેલ હતો. પણ આજે શારદાબેન પાછા આવી ગયા છે ને એમના પરિવાર સાથે મિલાપ થઈ ગયો છે, એટલે આજે અહીંયા રામોદ મળવા માટે આવ્યા છે. પણ એને જે ઓલા હામાવાળા જે દેવી પૂજક છે એ ધમકી મારે છે. ધમકી મારે. હક નથી હવે લેવા. તમને શું કરી ધમકી મારે છે બોલો આમાં. ધમકી મારે છે, તું ગમે વસ્તુ કઈ કરીશ એટલે તને મુસલમાન ચડાવીને તને મારી નાખશું, અને અમે તમને લઈ જઈશું. છોકરા તારા કે ધણી કે તારા છોકરા ગમે એ ભેગા થઈને કાપી નાખશું. કોણ એવું કે છે? એ મનસુખ દેવા અને વિક્રમ મનસુખ. એની વાતે તમે પછી ફરિયાદ કરવા માંગો છો? હા, ફરિયાદ કરવા હું માંગુ છું. ઓકે, આપણે અત્યારે નગર જો હું ફરિયાદ આગળ ના હકાલું તો મને મારી નાખે એમ છે. બરાબર, આગળ ફરિયાદી ના કરું તો મને મારી નાખે એમ છે. તો હવે અહીંયા જશો નહીં ને? નથી જવા. ઓકે, હાલો. તો તમે દવા નહીં પીઓ ને, દવા મેં પીધી હતી. પી તો જીવ ના જાય. એ તો જીવ ના રહ્યા છે. તમે એના હાથું મરી જશો. હા બસ, હા, હું હવે 3 દી થયા દવા પીધી હતી. હા, 3 દી થયા મારે દવા પીધી. એમના કારણે. ધમકી એવી મારે. એમના કારણે. ધમકી એવી એમના મારે. કારણે. હા, પાછળથી ચાલુ છે. હા, કયો શું કામ? એમની કારણે ધમકી મારી હતી એટલે મેં દવા પીધી હતી. ધર્માવશે અને લોધીડાવશે દવા. અમારો હરિજનનો, કુમારનો અને આદમી. નાથી મને ક્યાં લઈ જાવ, કેવું ગમ્યું? પરા લઈ ગયા, પરા મને દવા ઉતારી. કે તમે ઊંચી જવાની છે, મારી મંદિર લઈ છે. જવાની છે.
તારે જીવવું હોય એમ જીવી લેજે અને આ ધરતીમાં હાલવું હોય એમ હાલી લેજે. દવાખાના દાખલ થયા ના ના દાખલ નથી તો રિપોર્ટ લઈ ના લાવું તો હું રિપોર્ટ લઈ ના લાવું એની હાથે દીધી આજકાલ દવા પીવડતા દાખલ લીધા બધાના મનસુખભાઈ ને બધાએ હતા અમને દવા દીધી. હા, એટલે બને ત્યાં સુધી આ વિડીયોને શેર કરજો સમાધાન થાય છે. હવે પેલા મારી વાત સાંભળો. પેલા મારી વાત સાંભળો મનસુખભાઈ. માતાજી કોઈ કામ ના કરે મનસુખભાઈ કામ પોલીસ સ્ટેશન અને મનસુખભાઈ કામ કરે. માતાજી અત્યારે એમ કહું કઈ માતાજી ઉતરે માતાજી ના ઉતરે. નહીં ઉતરે. અલ્યા પણ કઈક માથાનો કઈક મને નહીં, બાપાજી નહીં કામ કરે મનસુખ ભાઈ ભલે મને માતાજીનું શીળ છે. વાત તો માતાજી કોઈ ઉતરે નહીં. આવા ખરા હે માતાજી એમ કહું કે મારી માથે ઘા ન થાય છે. મનસુખભાઈ જીવનો જોખમ છે પાક કામ કરવાનું છે આ થઈ જાય. અત્યારે નો થાય થાય છે. અમારે ઈ નોવાનું ગંદકી નંબર એવું છે કે તમે જોઈ